મારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું શિલાજીત એટલે શું. મિત્રો, શિલાજીત એ શું છે, શિલાજીતથી શું શું ફાયદા થાય છે અને શિલાજીત કેવી રીતે લઈ શકાય તે જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ. શિલાજીત એક પ્રાચીન જડીબુટ્ટી છે જેમાં 85 પ્રકારના ખનિજ તત્વો રહેલા હોય છે જે શરીરને સ્ફૂર્તિલું અને જોશભર્યું બનાવે છે. શિલાજીત એ એક પ્રાકૃતિક મિનરલ છે જે પર્વત પ્રદેશોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે હિમાલય, વિષ્ણુ તેમજ અન્ય પર્વતીય વિસ્તારોમાંથી મળી આવે છે. શિલાજીત કાળી અથવા તો ડાર્ક બ્રાઉન રંગનું હોય છે જે પથરીલથી બહાર આવે છે અને પર્વતોની ઠંડી ધરાવતી પરિસ્થિતિઓમાં ઓછી ગરમીમાં સળગે છે. આ માટે શિલાજીતનો ઉપયોગ પરંપરાગત ઘણી પ્રકારની દવાઓમાં અથવા તો ઔષધિઓમાં થાય છે જે શરીરની મજબૂતી તેમજ ઉર્જા વધારવા, તંદુરસ્તી અને વિકાર દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. શિલાજીત શરીરને ઉપયોગી પોષક તત્વો તેમજ એન્ટીઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શક્તિમાં વધારો થાય છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોવાનું માનવામાં આવે છે જેથી તેના સેવનથી વધતી ઉંમરની અસર ઓછી થાય છે. શિલાજીત વૃદ્ધાવસ્થાના લક્ષણોને દૂર રાખે છે. જે વ્યક્તિ તેનું સેવન કરે તે 60 વર્ષની હોય છતાં પણ યંગ દેખાય છે. મિત્રો, હવે આપણે જોઈએ શિલાજીતનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે. શિલાજીતનું નિયમિત સેવન કરવાથી બ્રેઇનની ક્ષમતા વધે છે. તે સ્કિનના કોલેજનને બૂસ્ટ કરે છે. શિલાજીતથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે જે ચામડીઓની કરચલીઓને અટકાવે છે. શિલાજીત પ્રજનન ક્ષમતા પણ વધારે છે. શિલાજીત માત્ર પુરુષોની જ નહીં પરંતુ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા પણ વધારે છે. શિલાજીતનું નિયમિત સેવન કરવાથી શરીરનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. શિલાજીત મહિલાઓ માટે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ સાબિત થઈ શકે છે. મિત્રો, શિલાજીતથી થતા ફાયદા તો જોયા, પરંતુ તેનું સેવન કઈ રીતે કરવું તેની રીત જોઈએ. શિલાજીતનું સેવન કરવું હોય તો સૌથી અસરકારક ઉપાય દૂધ છે. દૂધમાં શિલાજીત ઉમેરીને પીવામાં આવે તો સૌથી વધારે ફાયદો થાય છે. દૂધ સાથે શિલાજીતને સવારે અને રાત્રે કોઈ પણ સમયે લઈ શકાય છે. જો કે દૂધમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં શિલાજીત ઉમેરવું જોઈએ. મિત્રો, ખૂબ જ ઓછી માત્રા એટલે તો કે ચણાના ભાર જેટલું જ શિલાજીત લેવું જોઈએ. હવે જોઈએ શિલાજીત કોણ ના લઈ શકે. 14 વર્ષથી નીચેના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને શિલાજીત ના આપવું જોઈએ. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઇબ કરો.